હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે તો મારે સ્વિમિંગ લેસન મિસ થઈ ગયું. મારે સ્વિમિંગ ક્લાસ હતું પણ મિસ થઈ ગયું. ખબર ને એલાર્મ ના વાગ્યો. મિસરી કે હું તને ઉઠાડતી હતી પણ મને કંઈ ખબર જ નથી. એટલે પછી મેં 15 મિનિટ પછી ઉઠીને ત્યારે મેં ફોન કર્યો સ્વિમિંગ ક્લાસમાં. એને કીધું કે મારાથી આવી રીતે મિસ થઈ ગયો છે ક્લાસ, તો તમે મેકઅપ વાઉચર આપો એમ. તો એ કે વાંધો નહીં, આ વખત આપી દઉં છું એમ. બાકી જનરલી એવું હોય કે તમારે એડવાન્સમાં જો તમે ના જઈ શકો ને સ્વિમિંગ લેસનમાં તો તમારે એડવાન્સમાં કેન્સલ કરવાનું હોય. પણ આજે એણે મને આપી દીધું. એટલે મેકઅપ વાઉચર એટલે કેવું, તમે પાછું જ્યારે ફ્રી હોય ત્યારે તમે પાછો એ ક્લાસ માટે રીબુક કરી અને યુઝ કરી લેવાનું એમ. એટલે તમારે મની વેસ્ટ ના જાય, તમે જે પે કર્યા હોય ને એ. આજે તો મિસરી બેને મને કે ગરમ પાણી મારે પીવું છે. મેં કીધું કેમ? એ કે થોડીક મને એ કે અસર થઈ ગઈ હોય ને એવું લાગે, કેમ કે મારી પાસે ને પાસે રહીએ, દૂર ના જાય. મેં એને કાલે જ કીધું હતું કે હમણાં થોડીક વાર મારી પાસે ના આવો, પણ અહીંયા પછી કોઈ હોય નહીં એટલે કેવું આવે આપણી પાસે. મિસરી અત્યારે પથારા કરીને બેઠી છે બધું કાઢીને. કેમ મીસું બેન? હે આ બધા બીડ્સ ને એવું ગોઠવું લાગે છે. હા, શું બનાવે છે? નેકલેસ કે બ્રેસલેટ? હા હા, બરાબર. પછી પહેરી શકાય ઇઝીલી. એ યુટ્યુબ ને એવું જોતી હોય પણ મોસ્ટલી કેવું આવા ક્રાફ્ટના વિડીયો વધારે જોતી હોય. ડ્રોઈંગના એને બહુ ગમે. ડ્રોઈંગના વિડીયો ચાલુ કરે પછી વચ્ચે વચ્ચે પોઝ કરતી જાય ને ડ્રો કરતી જાય સાથે સાથે. એવું કરતી હતી ને ડ્રોઈંગ? હા હા. આજે તો કેવું વરસાદ છે એટલે એવું થાય છે કે કાલ થોડા ભાત વધ્યા હતા ને તો ભાતના પકોડા જેવું બનાવી નાખું, ભજીયા જેવું, મેથી ને ડુંગળી બટેટું ને મસાલા બધા એડ કરીને. પણ મને નથી લાગતું કુશલ ખાય. હવે જોઈ પછી એને પૂછી જોઉં, નહીંતર વળી કંઈક બીજું બનાવવું પડશે. તો હવે કુશલ આવે પછી આપણે વાત કરીએ. કેમ છે બધાને? બસ જો હું આવ્યો હવે, અને મયુરી જમવાનું બનાવે છે. શું બનાવે છે? ભાતના ભજીયા પકોડા જેવું. ભાત કાલ વધ્યા હતા ને એનો પછી ઉપયોગ કરી નાખ. મેથી ડુંગળી બટાટું આદુ મરચું લસણ ને આપણે મસાલા બધા નાખીએ. અને આજે વરસાદ આવે છે એટલે માહોલ છે ભજીયા જેવું. કા મજા આવે. પકોડા કરી નાખી. ના અહીંયા ઓછા ખાઈ. કા આપણે ઇન્ડિયા તો હલતા ખાતા હોય, જમણવાર હોય ને. ભજીયા તો મને યાદ નથી આપણે ક્યારે બનાવ્યા હતા. ત્યાં તો આપણે બહુ ખાતા હોય, કોઈ ગેસ્ટ આવે તો તરત ભજીયા જ બનાવતા હોય મોસ્ટલી તો. પણ અહીંયા આપણે 2 જણા શું બનાવે? કેટલું બનાવવું? એમાં મિક્સ બનાવીને તો એવું થાય, બે ખાય ત્યાં પૂરું થઈ જાય. બધું મહેનત વધી જાય ને ખાવું ઓછું. શું કે આજે શું હતું? કઈ નવીનમાં આજના દીમાં કે કાંઈ નહીં, સ્વિમિંગ લેસન મિસ થઈ ગયું. એ તો પછી એ તો એ લોકોએ કરી દીધું, પેલું વાઉચર આપી દીધું એટલે હાલશે. મેકઅપ લેસન પછી કરી નાખીશ. આમ તો જો કે સારું છે, આ થોડુંક અવાજ ને બધું છે ને, કફ ને ના ગઈ ને એ જ સારું છે. નેક્સ્ટ વીક કેવું, જ્યારે જોબ નહીં હોય ને ત્યારે કરી નાખીશ બુક. ચાલો તો હવે તમે ચા મૂકી ને પકોડા. આપણે ચા ને ચા છે અને મયુર એક ગાણવો નીકળો છે. હવે તમે બેસી જાજો. વાહ, બરોબર. હજી ચા ની રાહ જોવી પડશે ને? ચા હમણાં થઈ જશે. પછી આજે જમીને ઓલા કારમાં ઓલું મગાવ્યું છે મેં. આપણે અત્યારે જૂની કાર છે એના માટે રિવર્સ કેમેરા અને પ્લેયર ને એ ફિટ કરવાનું છે. તો જમીને હું મિશ્ર ઈ કરશું. થાશે જાતે જોઈ, હવે ના થાય તો એ વિડીયો જોઈને યુટ્યુબમાં જોઈ લેશું. ઘણા બધા વાયર છે અને રિવર્સ કેમેરા ફિટ કરવાનો છે એટલે એને કઈક ઓનલાઈન મંગાવ્યું છે કા તમે? હા, એટલે હવે જોઈ કેમ થાય. એવું કુશલ ને એવું બધું બહુ ગમે.
કઈ નહીં, ટ્રાય કરવાની, ના થાય તો બગડે, બીજું શું થાય. જો કે આપણા બધા ઇન્ડિયન હોય ને એ લોકો આવું જાતે કરવાનું પ્રિફર કરે, એમ થોડું ઘણું આવડતું હોય બધાને મોસ્ટલી. ના અહીંયા બધાય કરે જ છે, બધાય પોતાની રીતે જ બધુંય કરે. અહીંયા ઓસ્ટ્રેલિયામાં મીન્સ મોસ્ટ ઓફ ઘણા બધા હોય કે જે ઘરે જ કાર ને રિપેરિંગ કરે ને બધાયને આવડતું હોય. એટલે નાનું મોટું કામ હોય તો એ ઘરે જ કરી લે પોતે. અમારી સાથે જે એક છે ને ઓઝી ભાઈ, એ એવું જ કરે. એ તો ઘરમાં કે મારે 2-3 કાર તો હોય જ, એને મિકેનિક નો બહુ શોખ છે. એ મને હાથ બતાવતા હતી કે જો મારા હાથ કે ઓલા આમ હોય કારીગર ના કેવા હોય ખડબચડા એવા. મેં કીધું કેમ? તો એ કે મને આવું મિકેનિક વર્ક બહુ ગમે. એ કે હું બધું કાર ને એવું ખોલું ને પાર્ટ્સ આમથી આમ કરું ને એવું બધું મને બહુ ગમે. એટલે એ લોકો કરતા હોય મને લાગે. ત્યાં આપણે ગુજરાતમાં બહુ વરસાદ આવ્યો આજે. એવું અહીંયા આજે આખો દિવસ ધીમો ધીમો ચાલુ છે. 10 ઇંચ ક્યાંક પડ્યો છે, એ મેં જોયો છે ન્યૂઝમાં. દૃશ્યમાન થઈ રહ્યો છે. પોરબંદરમાં છેલ્લા 20 કલાકમાં 17 ઇંચ વરસાદ થયો. બાકી નથી ખબર કયા ગામમાં કે એટલું છે, પણ 10-12 ઇંચ ને એવો પડ્યો છે આજે. અહીંયા પવન બહુ છે. અહીંયા આપણે એલર્ટ છે આજે, કઈક 100 ની સ્પીડે પવન આવવાનો ને એવું બધું છે. હવે જોઈ શું થાય. મેં જોયું તો ઓલામાં આપણે ન્યૂઝમાં, આપણે ગુજરાતી ન્યૂઝમાં કઈક ઓલો શું વાયરસ આવ્યો છે કિડ્સ ને, 21 બાળકો મરી ગયા એવું કઈક. સેન્ડ વાયરસ, એવું સેન્ડ નો કઈક, એટલે સેન્ડ માં આવી છે ટૂંકમાં. હવે આવા વાયરસ આવ્યા જ રાખવા. ચાંદીપુરા વાયરસ એવું કઈક છે લગભગ. નામ કદાચ હું ભૂલી ગયું એવું બને, પણ લગભગ એવું નામ હતું કઈક. ગુજરાતી ન્યૂઝ ચેનલ ને પેલું ફોલો કરતા હોય ને એટલે ન્યૂઝ મળી જાય, અમુક ખબર પડી જાય વરસાદ ના. વાંધો નહીં, ચાલો જમી લઈ, પછી કારમાં ઓલું પ્લેયર ફિટ કરવાનું છે તો ઈ કરી. હા ચાલો ચાલો. હવે જમીને ફ્રી થઈ ગયા છીએ અને કુશલ ને મિશ્રી તો કંઈક કરે છે. હું ડિશ વોશર ને બધું મૂકતી હતી વાસણ ને. આ જો બહુ પવન છે. આ મસ્ત અવાજ કરે છે. બહુ ઠંડી છે. શું આખો ખોલ નાખ્યું એમ? હા ખોલશું હવે, જોઈ પછી. એક ને કરતા બે કામ કરતા નહીં, બગાડતા નહીં. તો થાય. મિશ્રી ડ્રાઈવર બની ગઈ છે હે? આવા નવા જૂના કામ કરે એટલે મિશ્રી બેન ને મજા આવી જાય. હા, લેસન કરવું ના પડે. એ તો હમણાં તોય શાંતિ જ. હવે નેક્સ્ટ વીક થી આવશે બધું. ઓવન તો જો બહુ ઠંડી ભાઈ. હાલો હું અંદર જાઉં પછી તમે આવો. હા જા. તો કાઢી આવ્યો. હા, હવે કાલે ઓલું નવું ફિટ કરવાનું જ તો થઈ જશે. હે થઈ જશે. જોઈ હવે ભગવાન નામ લઈને ફિટ કરશું. હા અત્યારે કઈ ખબર નથી પડતી ક્યાં વાયર શેમાં જશે. યુટ્યુબમાં વિડીયો જોઈ લઈશ. બહાર તો અત્યારે રહેવાતી નથી, એવો પવન છે ઠંડી. એમાં આગલો મેઇન ડોર ખુલ્લો હતો તો ઘરમાં પવન એટલો આવતો હતો. વાંધો નહીં, ચાલો આને હવે મિશ્રીને જમવા દઈ દો. હા બાકી છે. લઈ ગયો. શું કઈ સમજ પડે છે આમાં? વિડીયો જોઉં છું યુટ્યુબમાં. હવે કઈ ટપા તો નથી પડતા. હા જોવાનું આ બધું કર્યું ડાઇનિંગ ટેબલ ઉપર. કેટલા બધા વાયર છે આમાં. હે એ જ નથી ખબર પડતી ક્યાં વાયર કેમાં જાહે. તો આરામથી જોઈ લેજો કાલે. હવે એમાં જાહે. આમાં આ વીકેન્ડ કઈ વેધર એવું સારું નથી કે ક્યાંય જઈ શકીએ, એટલે આ કામ થઈ જશે. વરસાદ છે વીકેન્ડ નહીં, ક્યાંય નહીં જવાય. બસ બોલો, તો તમારે ક્યાંય નથી જવાનું કાલ શનિ રવિ?
અમારે તો પ્રેક્ટિસ હશે ઓલી ઢોલની ને એ તો સન્ડે હશે, કાલે નહીં હોય કાંઈ. હા. આ વીકેન્ડ કાંઈ ખબર નથી કોઈના ગરબા હોય તો. મારું ઓલું લિસ્ટ નથી કિંજલ દવે અને ઐશ્વર્યાના તો નથી મેં જોઈ એમ નહીં, બીજા ના હોય, બીજા કેટલાય આવતા હોય એ થોડા. તો જવું જ છે એમને બધાને. એવું નથી બધામાં જવા. અવાજ સુધરી ગયો તારો. થોડોક ફેર પડ્યો પણ મિશ્રી કે મને અસર થઈ ગઈ થોડી. એ આજ ગરમ પાણી મને કે દે, પણ મારી બાજુમાં જ રહે, જાય જ નહીં કેમ એટલે. કઈ વાંધો નહીં, થઈ જાય. એ તો અમે એવું વાતાવરણ ચેન્જ થાય એટલે સિઝન ચેન્જ થાય એટલે થાય જ. તો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.